ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિજિલન્સ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીમાં DSOના સેમેસ્ટર પ્રથા વિરુદ્ધના અભિયાન ટાણે વિજિલન્સને રોકતા વિવાદ થયો હતો. જે સંદર્ભે આજરોજ DSO દ્વારા વિજિલન્સ વિરુદ્ધ એક આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓની હિત મુદ્દે વિજિલન્સ હસ્તક્ષેપ બંધ કરે તેવી માંગ ઉઠવા પામી હતી. સાથીઓને કેટલાક વિદ્યાર્થીઓ સેમેસ્ટર પ્રથાને લઈને એક પ્રચાર અભિયાન અને પત્રિકા વિતરણ કરતા હતા. ત્યારે યુનિવર્સિટી વિજિલન્સના સાથીઓ આવીને તેમને રોક્યા કે તમને કેમ્પસમાં પત્રિકા વિતરણ માટે કે આંદોલન માટે કે કોઈપણ જાતના વિરોધ માટે યુનિવર્સિટી પાસેથી પરમિશન લેવી પડશે અને કેમ્પસમાં આ રીતે આંદોલન કરવાનું કોઈ રીતે એલાઉડ નથી. યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારે પણ એવું નથી બન્યું કે એક વિદ્યાર્થી આંદોલન માટે આપણે સત્તાધીશો પાસે પરમિશન લીધી હોય, કારણ કે વિદ્યાર્થી આંદોલન એક લોકશાહી અધિકાર છે અને આ રીતે આંદોલનને રોકવું, વિદ્યાર્થી પ્રવૃત્તિને રોકવું એટલે લોકશાહી પર તરાપ છે, યુનિવર્સિટીની સ્વાયત્તા ઉપર તરાપ છે. માટે મેં આજે રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વિજિલન્સનો વિદ્યાર્થી પ્રવૃત્તિમાં કોઈપણ જાતનો હસ્તક્ષેપ વિદ્યાર્થીઓ સાંખી નહીં લે, તેનો ઉગ્ર વિરોધ થશે અને તે હસ્તક્ષેપને તાત્કાલિક બંધ કરીને યુનિવર્સિટીને ફાંસીવાદી વાતાવરણમાં તબદીલ કરવાનું સત્તાધીશો